તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હવે જે ફિઝિકલ પરીક્ષાને હવે જાજો વાર નથી, ત્યારે છે ઘણા ઉમેદવારોને અસમંજસમાં હતા કે છે છાતી કેટલી જોશે, ઊંચાઈમાં કાંઈ છૂટછાટ જોવા મળશે, વજન માપવામાં આવશે કે નહીં આપે, કે વગેરે માહિતી છે ઉમેદવારોને છે જે કોમેન્ટ દ્વારા પૂછતા હતા. તો આ વિડીયોમાં આપણે છે તેના વિશે વાત કરવાના છીએ કે જે પણ ઉમેદવારો છે પરીક્ષામાં, જે ફિઝિકલ પરીક્ષામાં જશે તો તેની છાતી કેટલી જોશે, ઊંચાઈ કેટલી જોશે, વજન મપાશે કે નહીં, તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં છે બન્યા રહેજો. તો સૌપ્રથમ તો મિત્રો આપણે વાત કરીએ તો આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી તમામ માહિતી લીધી છે. તો પહેલાં આપણે ઊંચાઈની, છાતીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારની છે જે અનામત વર્ગમાં આવે છે તેને 162 સેન્ટીમીટરની છે ઊંચાઈ જરૂરી છે, અને જે જનરલ કેટેગરીમાં આવે છે તેને 165 જેટલી સેન્ટીમીટર જેટલી ઊંચાઈ છે રાખવામાં આવી છે. હવે મિત્રો, છાતીના ફુલાવા વિશે અને છાતી વિશે વાત કરીએ તો જે અનામત કેટેગરીની આવેલા ઉમેદવાર અને બિન અનામત બંને માટે છે આમાં સેમ રાખવામાં આવ્યું છે. 79 જેટલું છે મિત્રો. છાતી ફૂલાવ્યા વગરની થવી જોઈએ અને ફૂલાવેલી છે 84 થવી જોઈએ. બંનેમાં સેમ આવશે. અને છે આમાં ખાસ નોંધ લખેલી છે કે છાતીનો જે ફૂલાવો છે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો જે છે ગાળો હોવો જરૂરી છે. તો આ પ્રમાણે છે પુરુષ ઉમેદવારની છે. અહીં મિત્રો છે વજનની વાત છે, અહીં ખાનું આપેલું નથી. અગાઉની તમે નોટિફિકેશન જોશો તો તેમાં વજન લખેલો હતો, પણ આ નોટિફિકેશનમાં છે વજન લખેલો નથી. વજનની આપણે છે છેલ્લે વાત કરીશું. ત્યારબાદ મહિલા ઉમેદવારની વાત કરીએ તો મહિલા ઉમેદવારમાં જે અનામત કેટેગરીની મહિલાઓ છે તેને 150 સેન્ટીમીટર ઊંચાઈ છે રાખવામાં આવ્યું છે, અને જનરલ કેટેગરીની મહિલાઓને છે 155 સેન્ટીમીટર છે ઊંચાઈ રાખવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો દોડની વાત કરીએ તો દોડ વિશે મિત્રો છે જે અગાઉના જે નિયમ હતા તે મુજબ આમાં પણ જે નિયમ રહેલા છે. ફક્ત આમાં છે તમારે છે જે 25 મિનિટમાં, 9 મિનિટમાં અને 12 મિનિટમાં પૂર્ણ કરવાનું છે. એટલે કે પહેલાં છે તમે જે રીતના રનિંગ વહેલી પૂરી કરતા એમ તમને વધારે માર્ક મળતા હતા, પણ આ વખતે છે ખાલી તમારે છે શારીરિક કસોટી પાસ જ કરવાની છે. તેનો જે સમય આપેલો છે તે સમયમાં. સૌપ્રથમ આપણે પુરુષ ઉમેદવારની વાત કરીએ તો 5000 મીટરની દોડ છે, 5000 મીટરની દોડ છે તમારે કિલોમીટરની, તે 25 મિનિટમાં પૂર્ણ કરવાની છે. એટલે કે 5 કિલોમીટરની દોડ તમારે 25 મિનિટમાં પૂર્ણ કરવાની છે. ત્યારબાદ મહિલા ઉમેદવારને છે 1600 મીટરની દોડ છે તે 9 મિનિટ અને 30 સેકન્ડની અંદર છે પૂર્ણ કરવાની રહેશે. અને એક સર્વિસમેનની આપણે વાત કરીએ તો તેણે 2400 મીટરની દોડ છે 12 મિનિટ અને 30 સેકન્ડમાં છે પૂર્ણ કરવાની રહેશે. આ ફક્ત મિત્રો તમારે પાસ જ કરવાની રહેશે. ત્યારબાદ હવે મિત્રો ગ્રાઉન્ડ વિશે ઘણા મિત્રોને અસમંજસમાં હતી કે ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ મારવા, કે તો તમે મિત્રો જ્યારે પણ ગ્રાઉન્ડમાં જશો ત્યાં તમને માહિતી મળી જશે. જો ગ્રાઉન્ડની જો લંબાઈ છે 384.61 મીટર ગ્રાઉન્ડની લંબાઈ હોય તો તમારે છે 13 રાઉન્ડ મારવા જોશે. અને જો ગ્રાઉન્ડની લંબાઈ છે 416.66 મીટર હોય તો તમારે 12 રાઉન્ડ મારવાના રહેશે. તો આ પ્રમાણે છે મિત્રો, ગ્રાઉન્ડમાં જે પ્રમાણે લાંબુ કે ટૂંકું કે મોટું હોય તો એ પ્રમાણે તમારે રાઉન્ડ મારવાના રહેશે. જો નાનું હોય તો 13 રાઉન્ડ હશે 384 મીટરનું, ને 416 મીટરનું હશે તો 12 રાઉન્ડ મારવાના રહેશે. આ ખાસ ત્યાં જાઓ ત્યારે અવશ્ય જોઈ લેજો. ત્યારબાદ ઊંચાઈ અંગેની વાત કરીએ તો મિત્રો ઘણા વિડીયોમાં આ રીતના લખેલું છે કે પુરુષ, મહિલા અને માજી સૈનિક ઉમેદવારને ઊંચાઈમાં 0.5 સેમી કે તેથી વધારે આવે તો રાઉન્ડ ફિગર ગણી લેવામાં આવશે. આવું મિત્રો છે કોઈ પણ નિયમ છે તે નોટિફિકેશનમાં આપેલો નથી. અહીં દાખલા તરીકે પણ આપેલું છે કે 164.5 સેમી આવે છે તો રાઉન્ડ ફિગરમાં 165 સેમી ગણવામાં આવે. તો આવો મિત્રો કોઈ નિયમ છે તમને નોટિફિકેશનમાં જોવા મળતો નથી. ત્યાંનો જે હાજરમાં જે પણ અધિકારી હોય તેમને લાગે તો તે આ રાઉન્ડ ફિગર કરી શકે છે. આ પ્રમાણે કે 164.5 ઉપર તેની હાઇટ હોય તો તેને છે 165માં કન્વર્ટ કરી શકે છે. પરંતુ આવો કોઈ પણ પ્રકારનો નિયમ છે નોટિફિકેશનમાં આપેલો નથી કે કંઈ
એકેય બાબતની રજૂઆત છે આ બાબતે કરેલી નથી, પરંતુ હાજરમાં જે અધિકારી હોય તેના ઉપર આ ડિપેન્ડ હોય છે કે તે આટલો જે વધારો છે કરી દે છે કે નહીં. આમાં મિત્રો છે તમારે છે પૂરેપૂરી હાઇટ દર્શાવવાની હશે. જો તમે એમાં ઓછી હશે તો તમને કાઢી નાખવામાં આવશે, પરંતુ જો કદાચ જે છે પોઈન્ટવાર ફેર હોય તો કદાચ તમને છે તે આ રાઉન્ડ ફિગર કરીને તમને છે પાસ કરી શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દોડનું પરિણામ. હવે ખાસ મિત્રો અહીં તમારે છે જે દોડ કરવાની છે તેમાં તમને છે તમારા પગમાં છે આ એક પ્રકારનો ટેગ લગાડવામાં આવે છે, અને આનું જે બધું જ મોનિટરિંગ છે તે કોમ્પ્યુટર સોફ્ટવેર આધારે થતું હોય છે. એટલે આમાં કોઈ પણ પ્રકારની છે તે ભૂલ થવાના જે ચાન્સીસ છે ખૂબ જ ઓછા છે. આમાં તમે જે તમારા પગમાં જે બેન્ડ મારવામાં આવશે તેમાં મિનિટ, સેકન્ડ અને મિલી સેકન્ડ એમ 3 છે માપ છે આમાં નોંધાતા હોય છે. અહીં દાખલા તરીકે જો તમે કે કોઈ પુરુષ ઉમેદવાર 22 મિનિટ 45 સેકન્ડને આટલા મિલી સેકન્ડમાં પાસ કરતો હોય તો આ પ્રમાણે મિનિટ, સેકન્ડ અને મિલી સેકન્ડ પણ છે તમને ત્યાં માપ છે તે તમારો દોડવાનો જે સમય છે તે દર્શાવવામાં આવશે, અને ચોકસાઈપૂર્વક છે આમાં તમારું જે છે દોડ કેટલા મિનિટમાં તમે પૂર્ણ કરી તે તમને છે આમાં છે જોવા મળશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કેટલા દોડશે એકસાથે. તો આ પણ એક મહત્ત્વનું છે કે જે ઉમેદવારો છે પહેલી વખત છે જે દોડવા જતા હશે તો તેને ખબર નહીં હોય કે કેટલા વ્યક્તિઓને છે એકસાથે દોડવામાં આવશે. તો મિત્રો પહેલાં તમે જશો એટલે તમારું જે રજિસ્ટ્રેશન કરવામાં આવશે, ત્યારબાદ તમારું સંપૂર્ણ ચેકિંગ માર્ગદર્શન કરી પછી 200 ઉમેદવારોને છે તબક્કાવાર રનિંગ ટ્રેક ઉપર લાવવામાં આવશે. 200 ઉમેદવારોમાં કઈ રીતના કે 4x50 એટલે કે 4 લાઈન કરવામાં આવશે 50-50 ઉમેદવારોની, તો તેને છે સાથે દોડાવવામાં આવશે. અને મિત્રો આમાં ખાસ કે ઘણા ઉમેદવારોને એવું હશે કે જે આમાં જે આ પહેલાં હશે તેને છે તે વહેલું છે તે ઓછું દોડવું પડશે અથવા તો વહેલું પતી જશે, પણ એવું ન હોય મિત્રો. આમાં જે તમે દોડમાં જશો તો ત્યાં દોડ ઉપર ત્યાં એક પ્રકારનું છે દોડનું જે ગ્રાઉન્ડ હશે ત્યાંથી જે શરૂઆત થતી હોય છે ત્યાં એક પાટિયા મૂકેલા હશે, ત્યાંથી સેન્સરના માધ્યમથી તમે પસાર થશો તે મુજબ તમારું છે તે ટ્રેકિંગ થતું જશે, અને તમે જેટલા રાઉન્ડ મારશો તે પાટિયા પરથી જશો તેમ તમારા છે જે કેટલું તમે દોડ્યા તે એમાં નોંધાતું જશે. એટલે કે છેલ્લે ઉમેદવારો હશે તો પણ તેને છે જે ત્યાંથી પસાર થશો એટલે છે તમારું ટ્રેક છે તે થતું જશે. ત્યારબાદ હવે મિત્રો છેલ્લો પ્રશ્ન છે કે વજન આમાં કરવામાં આવશે કે નહીં. મિત્રો ઘણી વખત આગલી પરીક્ષાઓમાં ઘણા ઉમેદવારોને છે વજનને કારણે પણ છે તે કાઢી મૂકવામાં આવ્યા હતા કે ઓછું વજનને કારણે છે તેને સિલેક્ટ કરવામાં નહોતા આવ્યા, પરંતુ આ વખતે તમે નોટિફિકેશનમાં જોશો તો તમને છે વજનનું ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તમે અગાઉના નોટિફિકેશનમાં જોશો તો તેમાં લખેલું હતું કે પુરુષ ઉમેદવારોને 50 કિલો વજન અને મહિલા ઉમેદવારોને 40 કિલો વજન છે તે ફરજિયાત હતું, પરંતુ છે આ વખતેના નોટિફિકેશનમાં સરકારે છે આ બાબતે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે પુરુષ ઉમેદવારોને કેટલું વજન જોશે કે મહિલા ઉમેદવારોને કેટલું વજન જોશે. તો કદાચ આજ વખતે છે તમારું વજન માપવામાં આવશે નહીં, એટલે કે વજનમાંથી તમને કદાચ છૂટી મળવાની કદાચ ચાન્સ રહેલા છે, કેમ કે નોટિફિકેશનમાં ક્યાંય વજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો મિત્રો આ હતા ફિઝિકલ સ્ટાન્ડર્ડ, અને ત્યાં પરીક્ષામાં જે પણ ફિઝિકલ પરીક્ષામાં જે નિયમો અથવા તો જે માહિતી છે તે તમારી સમક્ષ રજૂ કરી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો.